श्रीमती गनीबेन ठाकुर जी। धन्यवाद मैडम, आपने मने 2026-27 कृषिना बजेट पर बोलवा माटेनो मौको आप्यो। माननीय अध्यक्षश्री, आ वर्ष में कृषि में 1,40,000 करोड़नी जी जोगवाई करवामां आवेली छे, तेमां हूँ मारी मागणीओ रजू करूँ छूं। माननीय अध्यक्षश्री, 2025-26 वर्ष में आज हाउस में देशना नाणामंत्रीए खेडूतोने केसीसी धिराण 3 लाख थी वधारीने 5 लाखनी जाहेरात करवामां आवी हती, पण आज सुधी कोई पण खेडूतने 5 लाख केसीसी धिराण आपवामां आवेलुं नथी। तो आ खेडूतोने केसीसी धिराण 5 लाख रुपया आपवामां आवे ए हूँ मागणी करूँ छूं। माननीय अध्यक्षश्री, अतिवृष्टिना कारणे गुजरातमां खेडूतोने जे राहत मळवी जोईए, जे एमने मदद मळवी जोईए ए मदद आपवामां आवी नथी। आम तो मोसाळमां मा पीरसनारी होय, पण अतिवृष्टि ज्यारे गुजरातमां थई त्यारे केन्द्रमांथी कोई पण प्रकारनी मदद अहींया खेडूतोने आपवामां आवी नथी। माननीय अध्यक्षश्री, बीजी मारी मागणी छे के समग्र देशना खेडूतो ए तमाम पाकोना एमएसपी माटे सरकार पासे मागणी करी रह्या छे। खेडूतोने एमएसपी पूरा मळता नथी, एना कारणे खेडूतोनुं शोषण थाय छे। वच्चे वेपारीओ वधारे नफो कमाय छे अने खेडूतोने पोताना जे पाकोनुं मूल्य मळवुं जोईए ए मळतुं नथी। गुजरातनी अंदर नाबार्ड द्वारा मगफळीनी खरीदी करवामां आवी। ए मगफळीनी खरीदीमां 2 क्विंટલની મર્યાદા અને 2 હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી। જ્યાં મગફળી જે ખેડૂતોએ નથી પકવી એ ખેડૂતોના નામે કૌભાંડ કરીને ખોટી રીતે બીજા રાજ્યોમાંથી મગફળી લાવીને અહીંયા વેચાણ કરવામાં આવ્યું અને કરોડો રૂપિયાનો એ મગફળીની ખરીદીની અંદર નાબાર્ડ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો। માનનીય અધ્યક્ષશ્રી, જે નાબાર્ડની અંદર મગફળીની ખરીદી માટે કરીને મંજૂરી લેવામાં આવે તેની અંદર પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। માનનીય અધ્યક્ષશ્રી, ઓર્ગેનિક ખેતીની માગણી એ સમગ્ર દેશની અંદર થઈ રહી છે। ઓર્ગેનિક ખેતી કરવા માટે કરીને અલગથી બજેટની ફાળવણી કરવામાં આવે એનું કારણ કે કેન્સર હોય, હાર્ટ એટેક હોય, આવી અનેક બીમારીઓના કેસો એ દેશની અંદર વધી રહ્યા છે। ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, એપીએમસી એના અલગ બનાવવામાં આવે, એના ઓર્ગેનિક ખેત ઉત્પાદકો માટે જે એની પોલિસી નક્કી કરીને એના એમએસપી નક્કી કરવામાં આવે અને ઓર્ગેનિક જે ઉપજ છે એના ટેસ્ટિંગ માટે દરેક એપીએમસીની અંદર લેબ ઉપલબ્ધ કરવામાં આવે અને લેબની વ્યવસ્થા સરકાર મારફત કરવામાં આવે। માનનીય અધ્યક્ષશ્રી, મારા તમામ સભ્યોએ જે બટાકા માટેની વાત કરી, હું જે જિલ્લામાંથી આવું છું તે બનાસકાંઠા જિલ્લો એ સમગ્ર દેશમાં સૌથી વધારે બટાકા ઉત્પન્ન કરતા ત્યાંના ખેડૂતો છે। ત્યાંના ખેડૂતોને કંપનીએ કરાર કર્યા બટાકા ખરીદવા માટે, પણ કરાર કર્યા છતાં પણ એનું ઉત્પાદન થયું ત્યારે એના બટાકાની ખરીદી કરવામાં ના આવી। માનનીય અધ્યક્ષશ્રી, કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવે ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર એને સબસિડી આપતી હોય છે, પણ એ ઉદ્યોગપતિઓને અને મોટા કંપનીવાળાને આપે છે। મધ્યમ અને નાના ખેડૂતોને બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટેની કોઈ પરવાનગી આપતા નથી। માનનીય અધ્યક્ષશ્રી, 1 જ મિનિટ છેલ્લે, માનનીય અધ્યક્ષશ્રી, જે રીતે યુપીઆઈની સરકારે 71,000 કરોડનું દેવું આ દેશના ખેડૂતો માટે માફ કર્યું હતું, એમ ભારતીય જનતા પાર્ટી 12 વર્ષથી આ દેશ ઉપર રાજ કરે છે, તો તમામ દેશના ખેડૂતોનું દેવું માફ કરે એવી હું માગણી કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, મારી છેલ્લે એક જ વાત છે કે જ્યારે ગૌ માતાને આપણે એક રાષ્ટ્રીય માતાના દરજ્જા માટે માગણી કરી રહ્યા હોઈએ, મારા રાજ્ય ગુજરાતની અંદર 1800થી વધારે ગૌશાળાઓ આવેલી છે, એમાં 203 ગૌશાળાઓ એ મારા બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા છે। જે હું કમિટીની અંદર મારો જે સમાવેશ થયેલો છે એ કમિટીમાં પણ અમારી ભલામણ છે કે ગાયને નિભાવણી માટે પ્રતિ પશુ દીઠ એ 100 રૂપિયા આપવામાં આવે। માનનીય અધ્યક્ષશ્રી, જ્યારે ગુજરાતની અંદર વિપક્ષે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે પ્રાઇવેટ બિલ લાવ્યું ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ એ બિલને ચર્ચા માટે મંજૂરી આપી નથી। એટલે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી એ ગાયોના નામે વોટ લે છે, એમને ગાયને બચાવવા માટેની એમનામાં કોઈ માનસિકતા નથી। માન્ય અધ્યક્ષશ્રી, હું આપની પાસે વિનંતી કરું છું કે જે ગૌ માતાને નિભાવવા માટે કરીને જે દરેક ગૌશાળાઓને સબસિડી આપે છે, शॉर्ट में रखेंगे। सभापति महोदय।